ભાઈઓ જીકો બોલે વેચો નાડી નક્કર નથી ને તો મારે ગપ્પા ઠોકે પાકા ભાઈ બંદીમાં પાકે પાકા હો દેશી પાલડી। જય હિન્દ, જય ભારત। અહીંયા પધારેલ ભાઈઓ બહેનો તથા બાળકો, તમે તમારો કિંમતી સમય કાઢી અને અહીંયા જે આવ્યા છો એ બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર। અને હું ત્યાં સેવા કરવા માટે, આ સરપંચનું ફોર્મ ભરાવવા માટે ચૂંટણીમાં ઊભો અને તમે બધા અહીંયા પધાર્યા એ એક મોટી વાત છે। અને અહીંયા સ્ટેજ માથે બિરાજમાન મારા ધર્મપત્ની શિબલી, પછી અમારો કારોબારી લખો, એના પાહા ડાબિયાર બેઠો અમારો એથી મોટો કારોબારી જીવો, એને તાળીઓ ગલગાટથી વધાવજો। પછી બેઠા અમારે હવે પછી ચૂંટણીમાં જીતા પછી ઉપસરપંચનું બિરુદ મળે એવા અમારા રામભાઈ કુવાડીવાળા, આ બધાની ઓળખાણ દીધા બાદ પછી મારા ભેગું ફોર્મ મારો હારો ખીમો એની ભરાયું છે, એટલે અમે હપીને ચૂંટણી લડીએ છીએ। મારું ભાષણ બંધ પૂરું થાય એટલે એને બે શબ્દ બોલવા આપણે બરખ્યું। પણ જો મને મત દેહો, મારા કોઈ એવું બાધા છોટી નથી કે હારો છે એટલે મારા એના આમ તેમ બરાબર, હું એના વખાણે નથી કરતો અને વખાણે નથી કરતો, પણ મારે એક એવી ઈચ્છા છે અને મારું નિશાન તમને મોટી કરી દઉં કે ટોપિયું નિશાન છે, ટોપિયું ન ભૂલાય, આવું ટોપિયું હોય છે અડધું બરલ અને આ રીતે આ નિશાન હોય, આમાં બીજું કંઈ છોકરાઓ દાંત ના કાઢો, નિશાન હોય। હા, ટોપિયું નિશાન છે, એ ટોપિયામાં સિક્કો માર દેવો એટલે મત મને પૂગી ગયો। પછી હું તમને આજ વસાણ દઉં છું કે હું કોઈ દી બોલ્યો ફર્યો નહીં તને કોઈ દી ફરે નહીં, બરાબર। કાકા ગામ કયું છે, ક્યાં સુધી છે, બધુંય મને નોલેજ છે। હું અહીંયા મોટો થયો છું, જે ગામના આંગણે મોટા થયા હોય એ ગામનું કોઈ દી ગુરુ ન કરે, એની ભલાઈ કરે। મારે શિક્ષણ માથે એવું ધ્યાન દેવાનું છે, મહાણ માથે એવું ધ્યાન દેવાનું છે, અને હું જેટલા કામ અહીંથી બોલું છું એ કામ હું કરી પાય। પછી એમાં લાખો રૂપિયાનો ખર્ચો થાય તોય ભલે, અરબો રૂપિયાનો ખર્ચો થાય તોય ભલે, સરકાર મને દે તોય ભલે અને સરકાર ન દે તોય ભલે, બરાબર। કાકા મારા પાસે પૈસો છે, અસ્કામત છે, એ તમે બધા જાણો છો। એટલે હું કદાચ મારે બધું વેસાઈ જાય ને તોય હું કહું ને એ તો હું કામ કરવાનો જ છું, પણ જીતી જાય તો કામ કરું, ભાઈ જીતું નહીં, તમે મને મત ન દો તો મારા પાસે હુદો ન રહીએ। એક હુદો હોય ને સરપંચનો તો આપણે આજ મામલતદાર ઓફિસે જઈને કહી શકીએ કે ભાઈ આ નદી પોરી કરો, ભાઈ અહીંયા ફૂલિયા બાંધો, એના રૂપિયા મોકલો, અમે બાંધે હું, અને મારા કોઈ ખાવાની દ્રષ્ટિથી તો હું સરપંચ થતો જ નહીં, હું સંતોષી માણસ છું। એટલે ગામમાં 2-3 મંદિરોના કામ અધૂરા છે એ મારે પૂરા કરવાના છે। ત્યાંથી આવતા નદીનું ફૂલિયું જરાક નબળું પડી ગયું એટલે ફૂલિયાના માથા બીજો માર બાંધવો, કારણ કે ઢોર ઢાકર ઓલા ઉપલા માળમાંથી વહી આવે, હેઠેથી વહન વયું જાય, કાતા માથેથી વહન વયું આવે, હેઠેથી ઢોર ઢાકર વયા જાય। કાકા એટલા ફૂલિયાના ભેતી ન રહીએ, શમશાન તરફ જાય તો શમશાનની માયલું કરા। આપણે ગટિયા કાકાના હમણાં દિન દેવા ગયા તો એ ખાટલો કટાઈ ગયો, 2 બોલ પરબારા પડી ગયા, એનું માથું લડી ગયું તો સારું મારા હાથમાં હરાથો હતો, હરાથાની અણીથી મેં પાછું માથું હીચું કરી દીધું,
પણ એ વ્યવસ્થા બધી પૂરી એવી રીતે કરવી છે. ખાટલા નવા નાખવા અને એમાં એક ખાટલો ઇલેક્ટ્રિક નાખવો, કારણ કે ત્યાં આપણે ઝાડવાય વાવવાના છે. ગરમી તો જો કે થાહા નહીં, એમાં ઝાડવા ટાઢા બોર વાવવા અને એક એવડો લાંબો હોલ કરવો જેમાં એસી મેળવા, કારણ કે આપણે ત્યાં દાગુ તરીકે ગયા હોય આપણે તકલીફ ન પડવી જોઈએ. ત્યાં મહેમાનમાં આવતું હોય આ હતા તો ત્યાં ઘડીક બેસવું જોઈએ, સરખી રીતે પાણી પીવાની બધી સગવડ, ઝાડવાની સગવડ. અને મહાન તો આવ્યા ફૂલ ઝાડને વાવીને બનાવી ત્યાં આપણો જ એમ થાય કે હવે આપણે કઈ મર્યું, કારણ કે આપણો શોખ થાય ટૂંકમાં. બરાબર છે ને? મરવાનું નહીં એટલે એવું શમશાનનું કામ કરવાનું છે. ત્યાંથી આવતા ગૌશાળો થોડોક વધારે લેવાનો છે, એના ઝાડવાનું બધા કટિંગ કરી બીજા નવા ઝાડવા વાવવાના છે. ગાયોને કાયમિક માટે લીલું આ બધું કરવાનું છે. પછાડ્યું વાત ઘેરે ઘેરે નળું બધાને સેપો કોઈને પાણી આવો નથી આવતું, કારણ કે સરપંચ એવા હલામાં નહોતા એટલે પાણીમાં નળ ના આવ્યું, નળમાં પાણી. કારણ કે હમણાં મને એવું ટેન્શન છે, હું બોલવું હોય હું જરીક આમ આડાવનું થઈ જતું હોય, તમે તમારી રીતે સુધાર લેજો. કારણ કે આ બધા કામ છે રાજકારણના કામ છે. આમાં દી રાત જાગવા પડે, વાંથી કાગરિયા વાં લઈ જવા પડે, વાંથી કાગરિયા વાં લઈ જવા પડે, ત્યાં આપણે હોદો મળે. તો એ ગૌશાળાનું કામ કર્યા બાદ આ જે પાણી નથી આવતું એ બધાના નળું એક એકના શેક કરી આખી લાઈનો બદલાવી નાખવામાં આવશે, કારો બંબો નાખી દેવામાં આવશે ઘેર ઘેરે, અને 3.5 નળ મૂકી દેવામાં આવશે. કારણ કે પૂણાના અને એકના નળમાં પાણી ન આવે, બાયોની ફરિયાદ આવે, મને બધી ખબર છે, હું આ ગામમાં રહું છું. એટલે ભલે 2 જણા નળ ખોલવામાં જોઈએ પણ પાણી વ્યવસ્થિત ઘરની માલકો આવવું નહીં. બરાબર. કાકા પાણી માથે આ દુનિયા હાલા, નાવું ધોવું લુગડા ધોવા આ તે, અને એક ભૂટાકો કરી દેવો કે કદાચ ઉપર લાઈનમાં કંઈ કામ હાલતું હોય તો લાઈન બંધ થાય ખોટકાય તો આપણે ભૂટાકામાંથી પાણી બારણા કાઢવાની, પાછા ત્યાં માથે ડંકી મેલી દેવ્યું છે. એટલે કોઈ પાણી બાબત પ્રશ્ન જ ન રહે. હવે વાત આવી છે માર્ગોડી. મારા અટાણે ક્યાંય હલામાં છે નહીં, સુમાહામાં ધોવાઈ જાય છે, હું એ જોઉં છું. એટલે બધાય માર્ગોને ભરતીઓ કરી 10 ફૂટ ઊંચા લઈ લેવા, 10 ફૂટ ઊંચા લઈ અને ડામરવાળા રોડ નથી કરવા. કારણ કે મારખી બાપાની ભીહું પરવા ઓલા જે ડામરનો રોડ હતો એમાં છોટી ગયું હતું, ઊભી મરી ગયું હતું. એટલે એ ડામર રોડ તો કરવામાં જ નહીં આવે, સિમેન્ટના રોડ બધે કરી દેવા. એટલે તમારે જવું આવવું હોય કંઈ ઉપાધિ નમ્ર, અને એમાં આડા શેકા મારવા, જેથી કરી અને મોટરસાયકલ સલેપ ના મારા સિમેન્ટવાળા રોડ. ભાઈ હા હવે તું ઊંધો સડી ગયો. એટલે આ માર્ગોના કામ બધા થઈ ગયા બાદ એક પ્રશ્ન બીજો છે કે નોકરીઓ જડતી ન, છોકરીઓ જડતી ન, બધું હું સાંભળું છું, હકપણું થતા ન. ઈ રેવા દો, ઈ કોઈનું નહીં થાય, આપણે આનું નથી થતું, ઈ ખોટી રેવા દો. સંડાસ બાથરૂમ ઉપર આવો ખોટી છોકરીઓનું અટાણ હું નું બહુ બધું ઈ નહીં, બીજું કરો. તને બે ટકી તને કઈ ખબર ના પડે. હકપણ બાબા મારી જવાબદારી ભેગી તમને એમ થાય કે આ ફાંકા મારો, પણ ફાંકા નથી મારતો. હું હાથો કહું છું, થઈ જાય. કોઈ જવાની આને હકપણ કરવું હોય અને કોઈ એમ કે અમારા ભેગા હાલો, તો હું ભેગો આવવા તૈયાર છું. ક્યાંય પણ તમારે જવાબદારી પણ હું લઈ હગી અને તમારા હક પણ થતા હોય તો હું તમને ભેગો આવી. બીજું હું એમ ના કહી શકું તમારું ધરાર હક પણ કરાવી જ દઉં. એવું છે કે લેખ માથે મેઘ કોઈ મારે ન હોય, એટલે કોઈના ભાગમાં મોડું હક પણ હોય. હું એમ નથી કહેતો વાંઢો રહી જાય, પણ વહેલા મોડું થતું હોય. પણ તમને મારો કહેવાનો અર્થ એ થાય કે કોઈ પણ કામ હોય તો હું 100 કલાક તમારા ભેગો ઊભો છું. એટલે એટલા બધા કામ કરી અને 100 કલાક હું તત્પર ઊભો રહી. તો ઘરે કઈ આવ્યો કહેવાનું હોય ઘરે જ છે. કોઈ પણ કારી રાઈતી ફોન કરવો હોય તો મારા નંબર બધા ઉગાડા છે. ગમે ત્યાં મારો ફોન ખુલ્લો હોય છે, હું કોઈ સ્વિચ ઓફ કરીશ નહીં. કોઈ પણ રાજકારણ બાબત કામ હોય, કોઈ જુગારમાં કે પકડાય હોય તો હું નહીં આવું.
ના ના ઈમાં નહીં ઈમાન ઈમાં કોઈ દારૂ વેચતા હોય પકડા હે તેમાં હું નહીં આવું. બાકી અટાણા કોઈનો જરૂર હોય થોડો ઘણો તો તમારે મારે ઘેરે પડ્યું છે, જે પિતા હોય એના માટી છે. વૈધું નથી. એટલે આ એટલા કામ છે અને આ બધા કામ હું કરીને હું તમને 115% ગેરંટી દઉં. અને મારા કોઈ ખાવાનો ઈરાદો નથી. વાંથી ઉપરથી જે કામ લબ લેવાનું જે આવશે એ ભખ લેવાનું કામ કરી નાખે. એમાં કોઈ રીતિ કોઈ દીકરો આડો આવશે, કોઈ રાજકારણ કોઈ એમ કહે કે આ ગામમાં કામ નહીં થવા દઈ તો હું એનો બાપ છો, મજા કરો. એ હું વાયડાઈ કરીને કામ કઢવી લાય. બરાબર છે. બાકી તમારે મને મત દેવો જો તો હું છૂટાવ ને મારા હાથમાં હોદો આવે. હોદા સિવાય કંઈ આજ થતું નથી. હવે તમારામાંથી જો કોઈને પ્રશ્ન હોય તો એ પ્રશ્ન કરો, હું જવાબ દઉં. એ વેજ્યા ભાઈ અમારે બ્યુટી પાર્લર ને કંઈક કરો. હા, કોઈ દીકરીઓના એવો શોખ હોય કે બ્યુટી પાર્લરનો શીખવું છે તો સરકાર તરફથી ઉજના છે. તમે એ ઉજનામાં લાભ લઈ શકો. તમારે આધાર કાર્ડ, તમારા 2 ફોટા અને તમારા પરમિટની ઝેરોક્ષ નકલ એટલું મને દઈ જવાનું. પછી આપણે ગામો ગામ કલ્યાણ મેળા થાય છે, એમાં તમારો સામાન બધો બ્યુટી પાર્લરનો આવી જશે. ખુરશીથી માંડી મેકઅપ, ત્યાંથી શેમ્પા, વાલ સ્ટ્રીક કરવાના મિશિંગું, આ બધી વસ્તુ એમાં આખું ખોખું આવી છે તમને મફત. કોઈ પણ પૈસો લેવાનો નહીં. અને ક્યાંય પણ એમાં મારી સહીની જરૂર પડે કારી રાયતી વિભો. હવે કોઈ બીજો પ્રશ્ન હોય તો કયો. અમારું તો બધાનું ઠીક, તારો સોયડો કદી બદલાવી? ભાઈ તું મૂંગો રે ને ભાઈ. ગામ હોય ને આવા એકાદા હોય જ છે. સોયડો મારો બદલાવો ના બદલાવો એ મારી ઈચ્છાની વાત છે. એ વેજિયા. હા બાપા. એ અમારા મોટા ફરીવાળાનો સમાજમાં 10 લાખની જરૂર છે. ઈ કામ કર દે એટલે અમારું આખું ફરી તને મત દેહું. સમજાઈ ગયું બાપા, તમારી આખી વાત હું સમજી ગયો. તમારા સમાજની અંદર 10 લાખની જરૂર છે ને, તો હું આજ તમને 15 લાખનો શેક હાજી તમારા ઘેરે આવી અને તમે હું 2 થઈ અને વાં દઈ આવ્યું જે તમારા સમાજના કરતા હરતા હોય 2 જણા, એને 15 લાખનો શેક હું હાજી હું તમારા ઘેરે લઈને આવી. હવે કોઈના સવાલ હોય તો કયો. એ સવાલ તો એવો છે મરી ગયા, આખા ગામના છોકરા વાંધા છે, એનું કોઈ કંઈક જો ડોહીમાં એમાં એવું છે કે વાંઢા છે એ કામ નથી કરતા. જો કાયમી સડી જાય, ખોટા વાહન મૂકી દે અને કાયમી ખવાય ત્યાં સુધી કામ કરે તો પૈસો થાય. પૈસો થાય એટલે હારા મકાન થાય. હારા મકાન થાય એટલે ગમે એ વ્યવહાર થાય. કારણ કે કમાવું છોકરો છે, દીકરી દુઃખી નહીં થાય. પણ બાપા તમે વાત કરો છો, આ ચાર છે, હું એને બધાને ઓળખું છું. સવારમાંથી નીકળી જાય, કામ કરતા નથી, મોટરસાયકલોમાંથી બેઠા હોય, હાવ જેની રખડ્યા ચારે છોકરા. એનું મારે કેવી રીતે હકપણ કરવું? ક્યાંય માગું નાખી તો આપણા પાસે વસ્તન નમરે. વસ્તન એવું હોવું જોઈએ ને, ક્યાંય જવાબદારી મારી. દીકરી ભૂખી મરે ને પોહાય. એટલે કાયમી સડી જાવ, હારા હારા ધંધા કરો, મકાનું હારા કરી લ્યો પાકા. બરાબર? પૈસો હોય એટલે મારા દીકરી દેવામાં કોઈ વાંધો નથી. દીકરીનો બાપ એક જ વિચાર કરો કે મારી દીકરી દુઃખી ન થાય. આ વિચાર દરેક બાપનો હોય. મારો વિચાર એવો હોય, તમારો વિચાર એવો હોય. એટલે હું ગેરંટી ના લઉં, પણ ક્યાંય પણ તમારે માગું નાખવું હોય તો હું તમારે ભેગો આવી, સારો છોકરો હોય તો. બરાબર. હવે કોઈ સવાલ હોય તો કયો. ના ચૂંટણીમાં ઉભો હતી જરીક આપણા ડોહલાવનું જરીક બીડિયું ફાક્યું બાક્યુંનું ગોઠાવ્યું કાંઈક પાર્ટી બાટીનું હાંજી ભજીયાના શું પ્રોગ્રામનું છે? બસ એ જ મીટિંગ કરી છે આજ. કાલથી આપણે જે સમાજ છે, સમાજની માલિકો કાલથી રહોડાનો કાર્યક્રમ ચાલુ થાય. પેલો ઘાણો થાય ભજીયા, બીજો ઘાણો થાય મેથીવાળા ભજીયા, ત્રીજો ઘાણવો થાય પકોડા. જેના ભાવે એને એ ખાવું અને જેના ફરસાણ ભાવે તો ગાંઠિયા, તે પછી સવાણું, દાંત વગરના હોય એના ભજીયા, અને દાંતવાળા હોય એને ઓલું ખાવું હોય તો છૂટ છે. અને બધી વ્યવસ્થા રાખી છે, ખાવાથી લઈને પીવા સુધીની વ્યવસ્થા બધી પ્રબંધ પૂરો છે. બીજો કંઈ સવાલ હોય તો કરો. વેજાભાઈ, હા, આપણે કંઈક ખીચાના કંઈક ખર્ચા બરચા પાણીના
શું કેવી રીતના તમે ગોઠવણી કરી છે? બરાબર છે. પૈસાની વાત થાય તો પૈસા જેથી ચૂંટણી હોય ત્યાંથી હું આજથી ઘોષણા કરું છું કે હવારની માલિકોરા દી ઉગે અને હવા વેત કહેવાય નાળાવા દી સડે તઈ તમારે મારી એક ઓફિસ ખોલવામાં આવશે. ત્યાંથી એક ઘર દીઠ પરમિટ લઈને આવવું તમારા અને પરમિટ દીઠ 3,000 રૂપિયા મારા ઘરેથી લઈ જવા. કોઈના ઘરવાળા હાજર ના હોય અને ઘરે બાયું હોય અને ઘરવાળાને આવતા વાર લાગતી હોય એને સીધું મત દેવા જવું હોય તો આ સિબલી અમારે ઘરે જ બેઠી છે. એના પાસે પૈસા હું 1.5 કરોડ રૂપિયા તેથી દઈ દઈ. બાયું હોય તો ત્યાં સીધી ઉઈ જાય અને જણું આવે તો અમારે લખા પાસે પૈસા આવીએ, જીવા પાસે આવીએ, રામભાઈ પાસે આવીએ. એક પરમિટ દીઠ પરમિટ દેખાડવી 3,000 રૂપિયા લઈ જવા. આ મારી આજથી ઘોષણા છે. મારો તાળી. અને હજી વેજભાઈ એક પેટ્રોલનો બહુ પ્રશ્ન ઊભો થાય છે. કહેવાનો પેટ્રોલનો હા ગામમાં થઈ રહી છે, ક્યાંયનું ક્યાંય લેવા જવું પડે, એનો કાંઈક ઉકેલ કરો અમને. તો પેટ્રોલ પંપ હું આજથી ઘોષણા કરું છું અહીંથી કે અમારા લખાના નામનો મહાણિયાથી ડાબિયા જે લીમડો છે એ લીમડો કાઢી અને શમશાન પાસે જબરજસ્ત પેટ્રોલ પંપનું આયોજન કરવાનું છે. મારે ચૂંટણી પછી અટાણે હું ચૂંટણીના કામમાં પડ્યો છું. ચૂંટણી પૂરી થાય એટલે સીધો પેટ્રોલ પંપનો પાયાગાર નાખી દેવામાં આવીએ. એ મને ખબર છે અને અમારે લખાને એક ધંધોય કરી દેવાનો છે. એટલે મેં એવો વિચાર કર્યો કે આજુબાજુના ગામના કોઈને તકલીફ ન પડે એટલે પેટ્રોલ પંપ મારે બનાવવાનો છે. તો એ પ્રશ્ન તમારો સોલ્વ થઈ જાય. વાહ. હવે કોઈનો સવાલ હોય તો કરો. અને જો ખીમભાઈ આવે જ છે એટલે મારા ભેગાજી બધા ઉપીએ અને હવે મેં મારું વખત પૂરું કરું છું અને ખીમભાઈને વિનંતી કરું કે ગામ હોય છે આ બધા ગામના ભાઈઓ બહેનો બધા બેઠા છે અને તમે સરપંચમાં ઉભા છો એટલે 2 શબ્દ આ બધા ન કયો તમે. જો વેજાભાઈ આપણે તો ગામને બીજું કહેવાનું વધારે કંઈ છે ને. હા તમારી ઈચ્છા પડે ને મત આપજો. હા મત આપવો એ આપણો અધિકાર. આપણો અધિકાર છે. બરાબર છે. હંમેશા કોઈ દી મારા તા જિંદગીનો શું છે આપણો એક નિયમ છે, કોઈ દી મત વેચાતો ના લેવો, ના કોઈ દી મત વેચવો. તમારી ફરજ છે, અમારી ફરજ છે. એટલે મારું કહેવાનું એટલું જ છે કે મારે કોઈ જાતનો ચૂંટણીમાં ખર્ચો કરવામાં હું નથી. હા, તમને એ વચન આપું કે જો તમે મને સરપંચ તરીકે છૂટાવો, હું છૂટાઈ જાઉં તો તમારા બધાય ગામના કામ હું મફતમાં કરી. એક પંચિયું કોઈ દી જિંદગીમાં ખાય નહીં. બરાબર છે. બાકી હું ક્યાંય કોઈને ખવડાવવાનો નથી, હું કોઈને કંઈ પીવડાવવાનો નથી. પાણીની આશા મારી પાસે ના રાખતા. તમારી ઈચ્છા હોય તો મને મત દો, તમારી ઈચ્છા હોય તો વેજાને મત દો. જે પણ સરપંચમાંથી છૂટો હોય તમારું કામ છે. બરાબર છે. જેવું તમારી ઈચ્છા હે એવું થાય. તમે સારું કરશો તો સારું થાય, ખરાબ કરશો તો ખરાબ થાય. એટલે હવે તમારી ઈચ્છા. હંમેશા મારું તો કહેવાનું એક છે કે કોઈ દી મત વેચવો નહીં, લેવો નહીં. ને મત આપવો એ આપણો જન્મસિદ્ધ અધિકાર છે. હા. એટલે દરેક માણસો ચૂંટણીના દિવસે મતદાન કરવા પહોંચી જાવ, કારણ કે એના ઉપર જ આખો અર્થાત લોકશાહી આપણી છે. હા બરોબર છે. બસ એટલું કહી ને બધાને રામ રામ. તમારી ઈચ્છા પડે એને તમારે વિચાર કરી, ઊંડો વિચાર કરી શાંતિથી અને પછી જેને મત દેવો એને દેજો. રામ રામ. ભારત માતા કી જય. એટલે મારું કેવું એ થાય કે સંસારમાં પૂરી બધી કોઈ મરશું હાથના નળ એવડું નળ હોય એટલે ભલે 2 જણા ખોલવામાં જોઈએ. માર્ગું ક્યાંય કોઈ તો યા જાય એટલે અટકી જાય. કારણ કે લેખમાં છે મેં કોઈથી લાગતા ન હોય. અરે યાર મસ્ત બોલો.